મિત્રો, હું આજે તમને વાત કરી રહ્યો છું દેત્રોજ પાસે આવેલા કાંચ ગામની, જ્યાં આગળ અંબાજી ભક્ત મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં મૂડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર અનેક ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થતા શરીરના અંગોની આરપાર સોય કરે છે અને માતાજી પ્રત્યે, માં અંબા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને તેમના પરચાના કારણે આજ દિન સુધી પોતાના શરીરની અંદર કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી, જે પણ લોકો અહીંયા મૂડા થાય છે. આશરે 100 વર્ષ પહેલાની વાત છે, જેમાં બ્રહ્મ સમાજ દ્વારા ગામે ગામે જઈને ભવાઈ કરવામાં આવતી હતી અને તેમાં એક વ્યક્તિએ જઈને જોયું કે ઇસ્લામિક ધર્મ દ્વારા અરબી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને અને ઇસ્લામિક વિધિનો ઉપયોગ કરીને શરીરના અંગોની આરપાર મૂડા થઈને સોય લે છે. તે જોઈને તે વ્યક્તિએ પોતાના વતન આવીને આ મૂડાનો કાર્યક્રમ શરૂ કર્યો અને માં અંબાની હાજરીમાં તેમણે કહ્યું કે હું આ મૂડાનો કાર્યક્રમ શરૂ કરું છું અને હું પણ આ સોય લઈશ. માં અંબા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આશીર્વાદના કારણે શરીરના અંગોની આરપાર સોય કરવા છતાં કઈ પણ પ્રકારની ઈજા થતી નથી. ત્યારથી ગામે ગામેથી લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે બાધા રાખે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં નૂમના દિવસે કાંચ ગામ ખાતે